આમ આદમી પાર્ટી પૈસા લઈને ટિકિટ વેચે છે। આવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને લોકોમાં આમ આદમી પાર્ટી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। મહુવા તાલુકા પંચાયતની ભાદરોડની બેઠક પર પાર્ટીના જૂના કાર્યકર્તા પાસે પ્રચાર કરાવી અન્યને ટિકિટ વેચી દેવાના ગંભીર આરોપો સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરના મહુવા તાલુકાના આમ આદમી પાર્ટીના આશાબેન વાઘ નામના એક કાર્યકર્તાએ હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જે વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। આ વિડીયોમાં બેન આક્ષેપ લગાવી રહ્યા છે કે સ્થાનિક નેતાઓ દ્વારા ચૂંટણી પહેલાં મારી સાથે મહુવા તાલુકા પંચાયતની ભાદરોડ ગામની ટિકિટનું નક્કી કરાવી વિવિધ જગ્યાએ મારા દ્વારા પ્રચાર કરાવવામાં આવ્યો, મને પ્રચારનું મટીરિયલ પણ આપવામાં આવ્યું અને પ્રચાર થયો। બાદમાં ચૂંટણી નજીક આવતા હંસાબેનને ટિકિટ આપવામાં આવી છે જેઓ સ્થાનિક પણ નથી। આ મામલે આશા વાઘ દ્વારા સ્થાનિક નેતા રાજુભાઈ બારૈયા અને દિલ્હીના બ્રિજરાજસિંહ સામે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે। તેમણે મહુવા પોલીસ સ્ટેશનમાં રાજુ બારૈયા સામે અરજી પણ કરી છે, જેમાં તેઓએ ઉલ્લેખ કરતા કહ્યું છે કે રાજુભાઈના કહેવા પર મેં પાર્ટીના પ્રચાર માટે ખર્ચ કર્યો અને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે, જેના કારણે સામાજિક આબરૂને પણ ઠેસ પહોંચી છે। સાંભળવા મામલે આશાબેન વાઘ શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। હું છું વાઘ આશા। તો આવનારી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવા તાલુકા પંચાયતની સીટ અને ભાદરોડ ગામની ઉમેદવાર તરીકે મને ટિકિટ કન્ફર્મ છે અને પૂરા ખાતરીપૂર્વક વિશ્વાસ સાથે વચન આપનાર રાજેન્દ્રભાઈ બારૈયા, જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, એમણે મને વિશ્વાસમાં લઈ ટિકિટ કન્ફર્મ કરી અને પ્રચાર કરવા માટે શરૂ કરેલ અને જે કાંઈ પણ ખર્ચો થશે એ પાર્ટી આપશે એવું વચન આપનાર રાજુભાઈ બારૈયા અને બ્રિજરાજભાઈ દિલ્હી, અને એ લોકોએ એવા ષડયંત્ર રચી અને બધું કન્ફર્મ કરી લીધું છે, ટિકિટ નક્કી થઈ ગઈ છે તમારી, તમે પ્રચાર ચાલુ કરી દો અને મટીરિયલ્સ પણ એ લોકો આપનાર અને ફોટા પડાવીને, ફોટા ચંપાવીને, ફોટાના પોસ્ટરો બનાવડાવીને મારી પાસે કેટલા બધા પૈસાનું મેં રોકાણ કરી દીધું, બધું નક્કી કરી નાખ્યું અને છેલ્લે પ્રચાર કરાવીને બધું કામ કઢાવીને છેલ્લે કોઈ ભાઈ છાપરીથી અશોકભાઈ મંગાભાઈ કાતરિયા, જે મારા મોટા બાપુનો દીકરો થાય છે, સ્થાનિક નથી, બાર ગામથી આવે છે, એ પણ બરોબર છે, એનો પણ હક છે। અને એ બેન હંસાબેન છે, એમના ધર્મપત્ની, એ ભાદરોડના છે, અત્યારે સાસરે છે છાપરી, એનો પણ હક છે। હું એવું નથી કહેતી કે એનો હક નથી, એ લોકો નો ફોર્મ ભરી શકે, એ લોકો નો દાવો કરી શકે એવું હું નથી બોલતી, પણ મને વચન આપનાર, મારું ફોર્મ કમ્પ્લીટ કરનાર, રાતોરાત પૈસાના વહીવટથી આ રાજુભાઈ બારૈયા, અશોકભાઈ કાતરિયા અને દિલ્હીથી બ્રિજરાજસિંહ, ત્રણ લોકોએ સાથે મળીને એવું જોરદાર ષડયંત્ર રચી નાખ્યું કે જાહેરમાં નામ આવી ગયું એનું, ત્યાં સુધી એ લોકોએ મને એવું નથી જાહેર કર્યું કે બેન તમારું નામ નથી આવ્યું, ફક્ત ને ફક્ત મારી પાસે પ્રચાર જ કરાવ્યો છે અને એ પ્રચાર પણ બીજા માટે કરાવ્યો છે। મને ક્યારેક તો એવું કેવું હતું કે બેન તમે પ્રચાર કરો છો એ વાત બધી બરોબર છે, પણ ઉપરથી લોકો નક્કી કરશે, આપણી પાર્ટી નક્કી કરશે કે તમે જેવો તમારો પ્રચાર, જેવી તમારી મહેનત, એ લોકોએ પ્રચાર કરશે ને તમે પણ કરો છો, તો પાર્ટી નક્કી કરશે કે જેનો પ્રચાર સારો હશે, અમને જે વ્યક્તિ યોગ્ય લાગશે એને અમે ટિકિટ કન્ફર્મ કરશું। અત્યારે તમારું કાંઈ એટલું બધું નક્કી નથી, એટલે આ લોકો આ પાર્ટીમાં એવા લોકોને મૂકી દીધા છે ને અહીંયા કાર્યાલયમાં કે કાંઈ આમ હરખું કામ નથી કરતા, કે નકરા રૂપિયાની પાછળ જ દોડે છે અને પૈસા લીધા અને પૈસા વધાર્યા, એ હું નથી કહેતી પણ લોકો કહે છે। હું લોકોના મોઢેથી સાંભળું છું કે બેન તમારી ટિકિટ ન્યા કપાણી જ્યાં એ લોકોએ પૈસાનો વહીવટ કરી લીધો છે। તો મારું કહેવું એટલું જ છે કે ભાઈ જો આપણે પૈસા આપીને ટિકિટ ખરીદવી હોય ને તો, અને આપણી ઇજ્જત ન હોય ક્યાંય, અને આપણે પૈસા આપી અને વાયદા કરી અને ટિકિટ ખરીદી અને ચૂંટણી લડવા ઊભું રહેવું હોય ને, કોઈની ટિકિટ કપાવીને
તો આપણે આ ધંધો કરાય નહીં. આપણે જે કરતા હોય ને એ કામ કરાય. આમ આદમી પાર્ટી સામે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. આ માત્ર એક ઘટના નથી. આ પ્રકારના આક્ષેપો રાજ્યભરમાં સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આપના કાર્યકર દેવા મોરબિયાએ રાજુ બોરખતરિયા પર ટિકિટના સોદા કરવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાજુ બોરખતરિયા પક્ષને લોકશાહી ડબે ચલાવવાને બદલે પ્રાઇવેટ પેઢી સમજીને મનમાની કરી રહ્યા છે. તે જ રીતે વડોદરા યુનિટમાં 24 માર્ચના રોજ આપે 460થી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે મોટો વિદ્રોહ થયો હતો. ઘણા કાર્યકર્તાઓએ પાર્ટી ઓફિસ બહાર પોતાના ખેસ લટકાવીને રાજીનામા આપ્યા હતા. વડોદરાના વોર્ડ નંબર 13ના ઇન્ચાર્જ રાજેશ માલીએ કહ્યું હતું કે જે લોકો માત્ર 1-2 મહિના પહેલા પાર્ટીમાં જોડાયા છે તેમને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે અમે વર્ષોથી કામ કરી રહ્યા છીએ તેમને અવગણવામાં આવ્યા છે. વડોદરા મહામંત્રી જાવી ગોહિલે તો ટિકિટ વિતરણમાં પૈસાની લેવડ દેવડનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે દરેક વસ્તુ પૈસાની રમત છે. અમારો અભિપ્રાય લેવામાં આવ્યો પણ તે મુજબ કંઈ થયું નથી. હવે સવાલ એ ઊભો થાય છે, શું આમ આદમી પાર્ટી સ્થાનિક સ્તરે આ પ્રમાણે ટિકિટની વહેંચણી કરે છે? શું પાર્ટીના કટ્ટર ઈમાનદાર નેતાઓ ખરેખર પૈસા લઈને ટિકિટ આપે છે? હાલ તો આ મામલે ફરિયાદ દ્વારા અરજી કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે એફઆઈઆર દાખલ થાય છે કે કેમ, અને આમ આદમી પાર્ટી આને સામે શું પ્રતિક્રિયા આપે છે. શું તેઓ આરોપીની તપાસ કરશે કે પછી તેમના વર્કિંગ સ્ટાઇલ પ્રમાણે આરોપ લગાવનારને જ પાર્ટીમાંથી હાંકી કાઢશે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.